જય શ્રી કૃષ્ણ. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જે આપણી એકાદશી છે 30 તારીખ અને 31 તારીખ બે દિવસ આપણે એકાદશી પડે છે. તો આમ આપણે જોઈએ તો એકાદશી એટલે કે 11મી તિથિ. 11મી તિથિ એટલે કે આપણે તેને 11 પણ કહીએ છીએ. દરેક માસમાં 2 વખત આવે છે, પહેલી સુદમાં અને બીજી વદમાં. વર્ષના 12 માસમાં 24 એકાદશી આવે છે અને દર પોણા 3 વર્ષે વધારાના આવતા અધિક માસની 2 એકાદશી. આમ કુલ 26 એકાદશી છે અને 26 એકાદશીના નામ પણ અલગ અલગ છે અને જેવા તેના નામ છે તે પ્રમાણે તેના મહિમા પણ અનેરો ગાયો છે. આપણા ઋષિ મુનિઓએ આપણા વેદો ઉપનિષદોની અંદર જે એકાદશીનું મહાત્મય લખેલું છે, એકાદશી વ્રતનો જે મહિમા ગાયો છે તે ખૂબ જ અનેરો છે. અને એકાદશી છે તેમાં 11 પ્રકારના જે રસ છે તેને છોડવાનો પ્રયત્ન કરવાનો છે. મારી 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મારું મન. આ 11 મારી ઇન્દ્રિયો ઉપવાસ એટલે કે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. તો ભગવાનની નજીક મારી આ ઇન્દ્રિયો રહે એટલે કે ભગવાનના સ્મરણમાં, ભગવાનના કીર્તનમાં, ભગવાનના સત્સંગમાં, સારા કાંઈ પણ વિચારોમાં સાંભળવું, ગાવું, કહેવું, આ દરેક વાત છે તેનો સમાવેશ આમાં થાય છે. તો આવી જે અનેક વાતોથી આ આપણી એકાદશીઓ છે તેનો ખૂબ જ મહિમા ગાયો છે અને દરેક વ્રત છે તેનો મહિમા ખૂબ જ છે. પણ વ્રતનો રાજા એટલે એકાદશી કહેવાય છે. તો આ જે એકાદશી છે તેનું નામ છે પુત્રદા એકાદશી. હવે પુત્રદા એકાદશી છે તે શ્રાવણ મહિનામાં પણ પડે છે અને આપણા પોષ મહિનાની સુદ પક્ષની પણ આવે છે. પણ સુદ પક્ષની જે પુત્રદા એકાદશી છે તેનો મહિમા કંઈક અનેરો છે. તેમાં કેવો પુત્ર હોવો જોઈએ અથવા તો કેવું સંતાન હોવું જોઈએ તેની વ્યાખ્યા આપણા ઋષિઓએ આપણા ઉપનિષદોની અંદર કરી છે, આપણા પુરાણોની અંદર કરી છે. તો તે પ્રમાણે આપણે આજે એ વિષયની અંદર વાત કરવાના છીએ કે ખરેખર પુત્ર કેવા હોય, કેટલા પ્રકારના હોય છે, કયા પ્રકારનો પુત્ર કઈ રીતનું સુખ આપે છે, કેવી રીતે તે પ્રાપ્ત થાય છે. આવી અનેક વાતો આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે. અને વિડીયો સાંભળ્યા પછી જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી હરિનારાયણ લખવાનું ભૂલશો નહીં કમેન્ટમાં. તો આપણે સાંભળવાની છે એકાદશી વિશે મહાત્મય, કે તેનું મહત્વ, તેનો મહિમા છે અને પુત્રદા એકાદશીનું નામ જે પડ્યું છે તે નામનો અર્થ શા માટે પડ્યું તેનો અર્થ સહિત આપણે જાણવાના છીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्द मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव, ગોવિંદ દામોદર માધવેતી. તો આવા જે કૃષ્ણ છે કરારવિંદે મુખારવિંદે, જે પોતાના પગનો અંગૂઠો મોઢામાં ચૂસે છે. શા માટે ભગવાને બાળ સ્વરૂપમાં પોતાનો અંગૂઠો છે તે મોઢામાં લીધો? ભગવાનને આપણા ઉપનિષદો કહે છે કે પ્રશ્ન થયો કે દરેક વ્યક્તિ, દરેક ભક્ત મારા ચરણને ચૂમવા માટે આવે છે, મારા ચરણની અભિલાષા રાખે છે, મારા ચરણ સુધી પહોંચવા માટે અનેક પ્રયત્નો કરે છે. તો મારા ચરણની અંદર આવી તે વળી કઈ મીઠાશ છે, લાવને હું પણ ચાખી લઉં. કદાચ આવું પણ કારણ હશે કે ભગવાને પોતાનો અંગૂઠો છે તે મોઢામાં લીધો છે. તો આવા બાલ મુકુંદને આપણે આજે નમસ્કાર કરી અને આજનો આપણો જે એકાદશીનો વિષય છે તે આપણે સાંભળવાનો છે કે પુત્રદા એકાદશી છે તેનું મહત્ત્વ કઈ રીતનું આપણા શાસ્ત્રોએ ગાયું છે, બતાવ્યું છે અને આપણને સમજાવ્યું છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે આપણે કોઈ પણ વ્રત ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે દાન, દક્ષિણા, સ્નાન, પૂજન, નૈવેદ્ય વગેરે આપણે સઘળા કામો કરીએ છીએ અને તેની પાછળ ખૂબ જ હાર્દ રહેલો છે. જ્યારે આપણું તન અને મન જ્યારે ચોખ્ખું થશે, શુદ્ધ થશે અને જ્યારે
એ કોઈ વિચાર જ્યારે આપણું મન ઉપાડે છે અને એ શુદ્ધ શરીર દ્વારા જ્યારે આપણે કાંઈ પણ કાર્ય કરીએ છીએ તે આપણું કાર્ય સિદ્ધ થાય છે. માટે કરી અને આપણને આવા અનેક સંકલ્પો કરાવવામાં આવે છે, આવા અનેક નિર્દેશો આપવામાં આવે છે કે જ્યારે પણ આપણે વ્રત કરીએ છીએ ત્યારે આપણા ચિત્તની શુદ્ધિ છે તે ખૂબ જ આવશ્યક છે. અને બીજી વાત કરીએ કે આપણી જે પુત્રદા એકાદશી છે તો પુત્ર કેવો હોવો જોઈએ અથવા પુત્ર કેટલા પ્રકારના હોય છે. તો આપણું જે મનુસ્મૃતિ છે તેની અંદર આપણા પરમપિતા મનુ મહારાજે ખૂબ જ સરસ મજાનું વર્ણન કરેલું છે કે પુત્ર 12 પ્રકારના હોય છે. તો એ દરેક પુત્ર છે તેના વિષયમાં આપણે જાણવાનું છે આજે. પરમપિતા બ્રહ્માએ જ આખી સૃષ્ટિને નિર્માણ કરી છે, તેથી આખી સૃષ્ટિ તેના સંતાન રૂપી છે. ભગવાન નારાયણ શ્રીહરિ સંપૂર્ણ સૃષ્ટિનું ભરણ પોષણ સંભાળ અને પાલન કરતા હોવાથી તે પણ સમગ્ર સૃષ્ટિના પાલન પિતા છે અને જગતને પિતૃવ્રત પ્રેમથી સૃષ્ટિના સંચાલનમાં ભાગ ભજવતા ભગવાન મહાદેવ છે, જેઓ જ્યારે પણ દંડ દેવાનો સમય આવે ત્યારે અથવા નાશ કરવાનો સમય આવે ત્યારે કાર્યરત રહે છે. એટલા માટે પણ ભગવાન મહાદેવ પિતા સમાન છે. સમગ્ર સૃષ્ટિ દરેક જીવાત્માના પિતા તરીકે ભગવાન છે. માટે આપણે સર્વે ભગવાનના સંતાન થયા. પરંતુ આપણા ઉપનિષદોમાં સંતાનની વ્યાખ્યા કંઈક આવી રીતની કરી છે કે સમ્યક તનોતિ ઇતિ સંતાન, અર્થાત જે માતા પિતાના ધ્યેયને આગળ લઈ જાય, સંભાળે અને વિકાસ કરે, જેને પોતાના વંશમાં સંસ્કાર રૂપે ધ્યેય આપવાનું હોય તેને સંતાન કહેવાય. પોતાના માતા પિતાને સારા સત્કર્મોથી સ્વભાવ સદગુણોથી જીવન જીવીને કૃતકૃત્ય કરે છે તે જ ખરા અર્થમાં સંતાન કહેવાને યોગ્ય છે. માટે દીકરા દીકરીઓને માતા પિતા દ્વારા સુખ પ્રાપ્ત થાય છે અથવા માતા પિતાને બાળકોથી સુખ પ્રાપ્ત થાય તે કર્મ અનુસાર ફળ પ્રાપ્ત થતા હોય છે. શાસ્ત્રમાં સંતાનનું વર્ણન કરવામાં આવ્યું છે કે કેટલા અને કયા પ્રકારના સંતાનો હોય છે. તે આ રીતે છે. મનુસ્મૃતિમાં 12 પ્રકારના સંતાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલા પ્રકારનું તેમાં પહેલું જે બતાવવામાં આવ્યું છે તેમાં છે ઓરસ પુત્ર, એટલે કે ધર્મ અનુસાર જે પુરુષના જે સ્ત્રી સાથે વિવાહ થાય છે, જે ધર્મપત્ની કહેવાય છે, તેના દ્વારા જે સંતાન પ્રાપ્તિ થાય છે તેને ઓરસ પુત્ર અથવા પુત્રી કહેવામાં આવે છે. બીજું છે ક્ષેત્રજ પુત્ર, કે જે પતિ પુસંગથી પાગલ વ્યસની ઉન્મત્ત હોય અને તેની આજ્ઞાથી કામના રહિત વાસના રહિત જે પત્ની દ્વારા જે બાળક જન્મે છે તેને ક્ષેત્રજ પુત્ર કહેવાય છે. ત્રીજું છે દત્તક પુત્ર, જે બીજાનું સંતાન હોય, માતા પિતા બીજા હોય અને તેને ગોદ લેવામાં આવે, દત્તક લેવામાં આવે તેને દત્તક પુત્ર કહેવાય છે. અને ચોથો પુત્ર કૃત્રિમ પુત્ર, અર્થાત કોઈ શ્રેષ્ઠ જન છે, કોઈ મિત્ર દ્વારા પુત્ર દેવામાં આવે તેને કૃત્રિમ પુત્ર કહેવાય છે. પાંચમો પુત્ર છે ગૂઢ પુત્ર, અર્થાત જેના વિષયમાં જ્ઞાન ન હોય કે જેના માતા પિતા કોણ છે તેને પણ ખ્યાલ ન હોય અને તેને ગોદ લેવામાં આવે, ગૃહે અર્થાત ઘરમાં લઈ આવવામાં આવે તેને ગૂઢ પુત્ર કહેવામાં આવે છે. છઠ્ઠો પુત્ર છે અપવિદ્ય પુત્ર, જે સ્વયં બહારથી લઈ આવવામાં આવેલું હોય તે બાળક છે તેને અપવિદ્ય પુત્ર કહેવામાં આવે છે. સાતમો પુત્ર છે કાનીન પુત્ર, જે કુંવારી કન્યાથી ઉત્પન્ન થયેલું બાળક છે તેને કાનીન પુત્ર કહેવામાં આવે છે. આઠમો છે સગોઠ પુત્ર, જે ગર્ભિણી કન્યા સાથે વિવાહ કરવામાં આવે અને તેનાથી જે પુત્ર સંતાન થાય છે તે પુત્રને સગોઢ પુત્ર કહેવાય છે. નવમું છે કૃત પુત્ર, જે મૂલ્ય આપીને ખરીદવામાં આવે છે, જેને કિંમત આપવામાં આવે છે, જેની કિંમત ચૂકવી અને પછી આપણે જેને લઈએ છીએ તેને કૃત પુત્ર કહેવાય છે. દસમું છે પુનર્ભવ પુત્ર, જે એક કન્યાના એક પતિ સાથે વિવાહ કરવામાં આવે અને તેની પાસેથી જે પહેલું સંતાન લઈને બીજાને દેવામાં આવે
તે પુનર્ભવ પુત્ર કહેવાય છે. 11મો પુત્ર છે સ્વયંદત્ત પુત્ર, જે વ્યસન કે કોઈ અન્ય કારણથી અન્યના હાથમાં પોતાનું સંતાન સોંપી દે છે તે સ્વયંદત્ત પુત્ર કહેવાય છે. 12મું છે પાર્શ્વપુત્ર, અર્થાત અવિવાહિત શુદ્ર કન્યા અને બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થાય તે સંતાન પાર્શ્વપુત્ર કહેવાય છે. આ બધા પુત્રોમાં કાનીન પુત્ર, સગોઠ પુત્ર, કૃત પુત્ર, પુનર્ભવ પુત્ર, સ્વયંદત્ત પુત્ર અને પાર્શ્વપુત્ર, આ જે પુત્રો છે, આ જે સંતાન છે તે ઋણ અથવા પિંડ આદિ કાર્ય કરી શકતા નથી. કેવળ નામધારી સંતાન કહેવાય છે. ગોત્ર તેમજ કુળ સંતાન કહેવાતા નથી. આ ઉપરાંત શાસ્ત્રોમાં અન્ય 4 પ્રકારના પુત્ર અને સંતાન કહેવામાં આવ્યા છે, જે સંતાનના ગુણધર્મ અનુસાર, કર્મ અનુસાર સંતાન પ્રાપ્ત માતા પિતાને થાય છે. તેમાં પહેલું સંતાન છે ઋણાનુબંધન સંતાન, જે આપણા જન્મ પૂર્વ અર્થાત આપણે કોઈ જન્મમાં કોઈનું ઋણ ચૂકવવાનું રહી ગયું હોય અને સમય પૂરો થઈ જવાથી આપણું મૃત્યુ થઈ ગયું હોય અને તેનું ઋણ ચૂકવવાનું રહી ગયું હોય, ઋણ ચૂકવી ન શક્યા હોય, ત્યારે તે જે વ્યક્તિ જેને આપણે કર્જ દેવાનું હતું તે આપણે ઘેરે સંતાન બનીને આવે છે અને આપણું ધન, વૈભવ, કીર્તિ, સંપત્તિ સર્વ કાંઈ બરબાદ કરે છે અથવા કોઈ પણ બહાને આપણું ધન ખર્ચ કરી નાખે છે. જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાય નહીં ત્યાં સુધી તેને ઋણાનુબંધન સંતાન, જ્યાં સુધી તેનું ઋણ ન ચૂકવાય ત્યાં સુધી તે આપણું દરેક પ્રકારે આપણને બરબાદ કરતું રહે છે. તેને ઋણાનુબંધન સંતાન કહેવાય છે. તેમાં દીકરો અથવા દીકરી પણ હોઈ શકે. બીજું છે શત્રુપુત્ર, જેમાં કોઈની સાથે આપણે શત્રુતા હોય અને તે શત્રુતાને નિભાવવા માટે કોઈ આપણી ઘેરે જન્મ લે છે અને તે પુત્ર કે પુત્રી શત્રુ સંતાન હોય છે. તે બદલો લેવા માટે જ માતા પિતાને ઘેરે સંતાન બનીને આવે છે અને કોઈ પણ બહાને બદલો લે છે. એ ક્યારેય પણ માતા પિતાને સુખ અને શાંતિ આપી શકતા નથી. તેને કહેવાય છે શત્રુપુત્ર. ત્રીજી વાત છે તેમાં કીધું છે કે ત્રીજું સંતાન છે તે ઉદાસીન પુત્ર. આવા સંતાનથી માતા પિતાને ન તો કોઈ સુખ મળે છે કે ન તો કોઈ દુઃખ મળે છે. ઉદાસીનની જેમ અર્થાત નામ જ સાર્થક થાય છે. સાધુ પુરુષની જેમ વ્યવહાર કરે છે. કોઈ મોહ માયા હોતી નથી. માતા પિતાનો ત્યાગ પણ તે કરી દે છે. તેને કોઈ પણ વ્યક્તિ ઉપર કાંઈ પણ જાતની લાલસા કે અભિલાષા હોતી નથી અને આવા વ્યક્તિ હોય છે તે આવી રીતના ઉદાસીન પુત્ર તરીકે ઓળખાય છે. અને ચોથું છે સંતાન, તેને સેવક સંતાન કહેવામાં આવે છે કે જે સેવક પુત્ર, જે શ્રેષ્ઠ કહેવાય છે. પાછળના જન્મમાં નિસ્વાર્થ ભાવે જે માતા પિતા અથવા જે વ્યક્તિએ ગૌ સેવા કરી છે, કોઈ વ્યક્તિની સેવા કરી છે, કોઈ પણ સ્વરૂપે કોઈને પણ શારીરિક રીતે, માનસિક રીતે જે કાંઈ મદદ કરી છે અને તેની સેવા કરી અને કોઈ પણ જાતનું તેની પાસેથી કાંઈ ઋણ નથી લીધું, કોઈ પણ પશુની સેવા કરી છે, તે જ આ જન્મમાં તેનું સંતાન બનીને આવે છે અને તે માતા પિતાની સેવા કરે છે. તેને સેવક પુત્ર કહેવાય છે. આ રીતે સંતાનોની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહેવાની છે. તો આમ આપણે જોઈએ તો મનુસ્મૃતિમાં 12 અને આમ આપણા શાસ્ત્રોની અંદર જોઈએ તો 4 પુત્ર આવી રીતે આપણી પાસે ઋણાનુબંધન, કર્માનુબંધન તરીકે આવી અને આપણને ઋણ ચૂકવી જાય છે અને ઋણ આપણી પાસેથી લઈ પણ જાય છે. તો આવી રીતે કુલ 16 થયા અને આપણા શાસ્ત્રો અનુસાર આવી એમની વ્યાખ્યા કહેવાની છે. કર્મ અનુસાર, કર્મનું બંધન અનુસાર તે સંતાન માતા પિતાને પ્રાપ્ત થાય છે. આમ આ પુત્રદા એકાદશીના દિવસે સંતાનનું સુખ પ્રાપ્તિ અર્થે અથવા તો સંતાનના આયુષ્ય માટે સંતાનનું સુખ ન થતું હોય કોઈ પણ કારણસર, તો પણ ભગવાનને આજે વ્રત ઉપવાસ કરીને ભક્તો પ્રાર્થના કરે છે, દાન પુણ્ય કરીને પ્રાર્થના કરે છે. આ એકાદશીનું વ્રત કરીએ કે ના કરીએ, પરંતુ પ્રભુનું પૂજન કે દર્શન કરવાથી, વ્રત કથા સાંભળવાથી પણ ખૂબ જ લાભ થાય છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી
શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં સ્મરણ કરવું, ત્યારબાદ આપણા ઘરમાં રહેલા નાના મંદિર પાસે આવીને પ્રભુની મૂર્તિ જે હોય અથવા તો પ્રતિમા હોય જે છે તેનું વિશેષ રૂપે પૂજન થાય છે. જો મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવવું ખૂબ જ આવશ્યક છે. પ્રતિમા હોય તો તેને સ્વચ્છ કપડાથી સાફ કરવામાં આવે છે અને મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે અને પંચામૃતનો ભોગ પણ લગાવાય છે. ભગવાનને સાજ શૃંગાર સજાવાય છે અને પ્રભુને પ્રાર્થના થાય છે કે હે શ્રી હરિનારાયણ, આપ મારી પૂજાનો સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન થાવો. ભગવાનને માખણ, મિશ્રી, ફૂલ, ફળાદી, સૂકો મેવો, આપણી પાસે જે કંઈ ઉપલબ્ધ હોય તે સામગ્રી છે તે ધરાવાય છે. તેનો પ્રભુને ભોગ લગાવી શકાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાનનું પૂજન પણ કરાય છે. આ દરેક વાતો પાછળ ખૂબ જ ગર્ભિત અર્થ રહેલો છે. પૂર્વના પુણ્ય અને વિષ્ણુ ભક્તિથી પુત્ર પ્રાપ્તિ થાય છે એવું ભવિષ્ય પુરાણમાં રાજા યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. વળી પૂ નામના નરકમાંથી મુક્તિ અપાવે તે પુત્ર. આ વચન અનુસાર આ પુત્રદા એકાદશીથી મનુષ્યની સદગતિ થાય છે, સર્વ સંતાપો દૂર થાય છે, સ્વર્ગમાં જઈ શકાય છે અને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું સુફળ મળી શકે છે. આટલો આપણા જે સ્કંધ પુરાણો છે તેની અંદર આજે આપણા પોષ મહિનાની સુદ પક્ષની એકાદશી છે તેનો અનેરો મહિમા આપણા ઋષિ મુનિઓએ ગાયો છે. તો આજે આપણે આ એકાદશી છે તેની વ્રત કથા અથવા તો આજે આપણે આ પુત્રદા એકાદશી છે તેનો જે શબ્દનો અર્થ છે તે સમજવા માટે અને ખરેખર કેવા પુત્ર અને કેવા પુત્ર થકી માતા પિતાને આનંદ મળે છે તે દરેક વાત આપણે આજે સાંભળી. તો આજે આપણે શ્રી હરિના ચરણમાં કોટી કોટી વંદન કરીશું અને આજ માટે અસ્તુ. પાછા નવી વાતો સાથે, નવા કીર્તન સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.